ચાલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જેનો સામનો દરેક ખેડૂત અને બગીચાના શોખીનોએ કરવો પડે છે અને એ છે નીંદણ. તો આ વણ નોતર્યા મહેમાનોથી કેવી રીતે છુટકારો મેળવવો એના પર એક નજર નાખીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. કોઈ પણ પાકને તંદુરસ્ત રીતે ઉગાડતી વખતે એનો સૌથી મોટો દુશ્મન કોણ હોય છે? અને જવાબ છે નીંદણ. હા, આ એવા છોડ છે જે ખોટી જગ્યાએ ઉગી નીકળે છે અને આપણા મુખ્ય પાક માટે જરૂરી પોષક તત્વો, પાણી અને સૂર્યપ્રકાશ બધું જ છીનવી લે છે. તો આ સમસ્યાનો જો અસરકારક રીતે સામનો કરવો હોય તો પહેલાં આપણે એ સમજવું પડશે કે આખરે આ દુશ્મન છે શું. ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, નીંદણની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે. કોઈ પણ એવો છોડ જે ખોટી જગ્યાએ ઉગી નીકળે એ નીંદણ છે. જેમ કે જો ઘઉંના ખેતરમાં મકાઈનો છોડ ઉગે તો એ પણ નીંદણ જ કહેવાશે. એટલે આખી વાત જગ્યા અને હરીફાઈની છે. અને આ નીંદણ જે નુકસાન કરે છે એ કંઈ નાનું સૂનું નથી. એ પાકના ભાગના જરૂરી પોષક તત્વો, સૂર્યપ્રકાશ અને જમીનમાંથી પાણી બધું જ ચોરી લે છે. એટલું જ નહીં, ઘણીવાર તો જીવાતો અને રોગોને પણ આશરો આપે છે. આખરે આ બધાની સીધી અસર પાકની ઉપજ અને એની ગુણવત્તા પર પડે છે. તો હવે સવાલ એ છે કે આનો સામનો કેવી રીતે કરવો? સૌથી પહેલી અને સીધી રીત છે શારીરિક અને યાંત્રિક પદ્ધતિઓ. આ પદ્ધતિનો સિદ્ધાંત બહુ સરળ છે. જે છોડ નથી જોઈતો એને જમીનમાંથી ઉખાડીને બહાર ફેંકી દો. આ કામ કરવાની પણ અલગ અલગ રીતો છે. જેમ કે જો નાની જગ્યા હોય તો સીધા હાથથી જ નીંદણ ખેંચી શકાય. થોડું મોટું કામ હોય તો કોદાળીથી સપાટી પરથી કાપી શકાય. અને ખેતરમાં વાવણી પહેલાં તો ખેડાણ કરીને જમીનમાંથી નીંદણને જડમૂળથી જ ઉખાડી ફેંકવામાં આવે છે. પણ શું દર વખતે આમ શારીરિક મહેનત કરવી જરૂરી છે? ના, ચાલો હવે થોડી સ્માર્ટ પદ્ધતિઓ પર નજર કરીએ. એવી પદ્ધતિઓ જે નીંદણને ઉગતા ઝટકાવે. આની પાછળનું મુખ્ય વિચાર એ છે કે આપણે ખેતરમાં જ એવું વાતાવરણ બનાવીએ જ્યાં આપણો મુખ્ય પાક તો ખીલી ઉઠે પણ નીંદણને ઉગવા માટે સંઘર્ષ કરવો પડે. આ કેવી રીતે થઈ શકે? તો જુઓ, એક રીત છે પાકની ફેરબદલી. દર વખતે અલગ પાક વાવવાથી નીંદણનું જે જીવનચક્ર હોય એ તૂટી જાય છે. બીજી રીત છે મલ્ચિંગ, એટલે કે જમીનને કોઈ વસ્તુથી ઢાંકી દેવી, જેથી નીંદણના બીજ સુધી સૂર્યપ્રકાશ જ ન પહોંચે અને એ ઉગી ન શકે. આ સિવાય કવર ક્રોપ્સ વાવીને કે પછી છોડ વચ્ચે યોગ્ય અંતર રાખીને પણ મુખ્ય પાકને નીંદણ કરતાં વધુ મજબૂત બનાવી શકાય છે. હવે વાત કરીએ થોડા અદ્યતન ઉપાયોની. આ એવા ઉપાયો છે જેમાં થોડા વૈજ્ઞાનિક અભિગમની જરૂર પડે છે. આમાં મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે જૈવિક નિયંત્રણ, એટલે કે પ્રકૃતિનો જ ઉપયોગ કરીને નીંદણનો નાશ કરવો. આમાં અમુક ખાસ જીવજંતુઓ કે રોગાણુઓનો ઉપયોગ થાય છે જે ફક્ત ચોક્કસ નીંદણને જ નુકસાન પહોંચાડે છે. અને બીજી બાજુ છે રાસાયણિક નિયંત્રણ, જેમાં નીંદણનાશક એટલે કે હર્બિસાઇડ્સનો છંટકાવ કરવામાં આવે છે. આ રીત ખૂબ ઝડપી છે, ખાસ કરીને મોટા વિસ્તારો માટે, પણ હા, એનો ઉપયોગ ખૂબ જ સાવચેતીથી કરવો જરૂરી છે. તો આટલી બધી પદ્ધતિઓમાંથી કઈ શ્રેષ્ઠ છે? શારીરિક, ખેતીની કે પછી આ જૈવિક કે રાસાયણિક? સાચો જવાબ એ છે કે કોઈ એક પદ્ધતિ શ્રેષ્ઠ નથી. સાચી સફળતા કોઈ એક ઉપાયમાં નથી, પણ આ બધી પદ્ધતિઓને સમજી વિચારીને ભેગી કરવામાં છે. આને જ કહેવાય છે એક સંકલિત વ્યૂહરચના અથવા તો ઇન્ટિગ્રેટેડ વીડ મેનેજમેન્ટ. આ સંકલિત વ્યવસ્થાપનના 4 મુખ્ય પાયા છે. પહેલું, અવલોકન અને ઓળખ, એટલે કે પહેલાં એ જાણો કે સમસ્યા કયા નીંદણની છે. બીજું, નિવારણ, એટલે કે નીંદણ ઉગે જ નહીં એવા પ્રયત્નો કરો. ત્રીજું, હસ્તક્ષેપ, જો નીંદણ ઉગી જ ગયું હોય તો પરિસ્થિતિ પ્રમાણે સાચી પદ્ધતિ પસંદ કરો. અને ચોથું, સંયોજન, એટલે કે લાંબા ગાળાના પરિણામ માટે એક કરતાં વધુ પદ્ધતિઓનો સમન્વય કરો. ટૂંકમાં આખી વાત એ છે કે કોઈ એક જાદુઈ ઉપાય પર નિર્ભર રહેવાને બદલે એક વ્યૂહ રચનાકારની જેમ વિચારવું અને જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓનું મિશ્રણ કરવું. તો હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે કોઈ ચોક્કસ ખેતર કે બગીચાની જરૂરિયાતો માટે આ પદ્ધતિઓનું કયું સંયોજન સૌથી શ્રેષ્ઠ કામ કરશે.